કે શું કે હિન્દુઓ હવે 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 જાગવાનો સમય આવ્યો. હવે તો જાગો યાર. ભારતના ઇતિહાસના પન્નાને તમે ફેરો એટલે ઈસવીસનની ગમે એ સદી ખોલી લ્યો. હિન્દુ હાર્યા હે ને તો બસ જ્ઞાતિવાદ ના લે. એકબીજાને સપોર્ટ નથી કર્યો, એના લીધે જ હાર્યા હે. તો હવે આ ઇતિહાસમાંથી કાંક શીખો ને, હવે એક થાવ. બટોગે તો કટોગે. અત્યારે તમે બાંગ્લાદેશની હાલત જોઈ હશે કે દીપુચંદ્ર નામનો વ્યક્તિ બાંગ્લાદેશમાં રહેતો હતો ને પોતે હિન્દુ હતો ને એને ખાલી એટલું કીધું હતું કે પોતપોતાને પોતાનો ધર્મ માનવાની છૂટી હોવી જોઈએ. બસ એટલું જ કહેતા અડધા વ્યક્તિ ઓફેર થઈ જતા એને જીવતો હળગાવી દેવામાં આવે. લાતે પાટે મારી અને અધમુઓ કરીને જીવતો હળગાવી દેવામાં આવે. આવી હાલત હે હિન્દુઓની. આવી હાલત હિન્દુઓની. અને ભારતના જેટલા મુસ્લિમો જોઈ અને મારે એટલું કેવું છે કે તમે આટલા બધા દોગલા ના બનો. અત્યારે કાંક ફિલિસ્તીનમાં કાંક થયું તો બધા સપોર્ટમાં ઉતરી જાય, બધા આમ હાઈવે જામ કરી નાખે ને બધું કેન્ડલ માર્ચ ને બધું કરે. અમારો એનાથી વિરોધ નથી, અમે અહિંસા પ્રેમી હી. પણ બાંગ્લાદેશમાં થાય રહ્યું ને એ પાડોશનું હોય, એના માટે કાંક કહેતા શીખો. અત્યારે બધા મૌન હે, એકે બોલતા નથી, એકે નેતા કે ગમે આ ભારતમાં જેટલા રહ્યા અને જેટલા હિન્દુઓ જોઈએ ને મારે એટલું કેવું કે હવે જ્ઞાતિવાદ છોડો. દરબાર આહિર ચારણ ભરવાડ પટેલ જાટ દરબાર બધું છોડો અને હવે હિન્દુ બનો. ઇતિહાસના પન્ના જોઈ લો તમે. જ્યાં જ્યાં હિન્દુઓ બટાયા હે, પોતે જ્ઞાતિવાદ કર્યો હે, ત્યાં હિન્દુ કપાયા હે. હિન્દુઓની બેન દીકરીની લાજ લૂંટાણી. એટલે હવે એક થવાનો સમય આવી ગયો. પોતાનો ધર્મ, પોતાની ધરોહર, પોતાના મંદિરો, પોતાની બેન દીકરીની ઉપર કોઈક આંચ આવે ને, કોઈક હાથ અડાડી જાય ને તો કાયદેસર તલવાર નીકાળી લેવાની હોય. અને આપણે મહારાણા પ્રતાપ, આપણે છત્રપતિ શિવાજી મહારાજના વંશો જોઈએ એમને એમ તો મોરું થોડું મૂકી દઈ. એટલે જાગો હિન્દુઓ, જાગો અને એક થાવ. જય શ્રી રામ.